હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આધ્યન ક્લાસીસ. આધ્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે આપણા ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કરી છે. આપણી રામબાણ ટોપર બેચ અને આપણી રામબાણ ટોપર બેચની અંદર આપણે ધોરણ 12 અને ઇંગ્લિશ વિષયની અંદર આપણે ગ્રામરની શરૂઆત કરી દીધી છે. અને ગ્રામરની અંદર સૌથી પહેલા આપણે ટોપિક 1 ભણી ગયા, પાર્ટ 1 ભણી ગયા. બધું આપણે જે ભણી ગયા છે એનું પહેલેથી રિવિઝન કરવાનું છે અને આપણે પછી આગળ વધવાનું છે. એટલે કેવું છે કે આપણને આગળનું યાદ હોય તો આપણને પાછળનું જે ભણીએ એ પણ આપણને યાદ રહે છે. નહીં તો કેવું થાય કે આગળનું આપણે ભૂલતા જઈએ અને નવું તૈયાર કરતા જઈએ, એમાં મજા આવે નહીં. એટલે આપણે પહેલેથી જ્યારે પણ તમે ઇંગ્લિશ ભણવા બેસો છો તો ટોપિક 1 થી લઈ પાર્ટ 1 થી લઈ અને છેલ્લા સુધીનું તમારે રિવિઝન કરી લેવું જોઈએ. ચાલો, સૌથી પહેલા આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર શું ભણી ગયા છીએ તો ઇંગ્લિશનો આપણે સામાન્ય પરિચય ભણી ગયા છીએ. એમાં આપણે જોયું કે ઇંગ્લિશ એટલે અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે, જેને આપણે ABCD કહીએ છીએ. ABCDEFGHI JKLM, એ તમને ખબર છે. ABCD જેની વાત કરીએ એથી લઈ અને Z સુધીના જે અક્ષરો છે, 26 મૂળાક્ષરો છે. તેમાંથી આપણે આગળ વાત કરી ગયા છીએ કે 21 વ્યંજન છે અને બાકીના 5 સ્વર છે. હવે 21 વ્યંજન કયા અને સ્વર કયા? તો 5 સ્વર તમને આવડી જાય તો વ્યંજન યાદ રાખવાની જરૂર નથી. તમે 5 સ્વર યાદ રાખી લો ને, A, E, I, O, U, આ 5 સ્વર છે. બાકીના બધા જે છે ને એ 21 વ્યંજન છે. 21 ને 5 એમ કરી અને 26 અક્ષર થઈ જાય છે ટોટલ. ઓકે, આ બધું આપણે ભણી ગયા છીએ. ફટાફટ હું તમને રિવિઝન કરાવું છું. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચલો પછી આપણે આગળ વધીએ તો અંગ્રેજીની આપણે વાત કરીએ કે અંગ્રેજી શીખવા માટે સૌથી પહેલા આપણને શબ્દભેદ આવડવો જોઈએ, મતલબ કે પાર્ટ ઓફ સ્પીચ આવડવી જોઈએ. અંગ્રેજીની અંદર આવતા શબ્દો આપણને આવડવા જોઈએ. પહેલો શબ્દ છે નાઉન. નાઉનને કહેવાય નામ અને સંજ્ઞા. NOUN, આને આપણે કહીશું નામ અને સંજ્ઞા. બીજો શબ્દ આપણે યાદ રાખીશું પ્રોનાઉન. ત્રીજા નંબરનો આપણો શબ્દ હતો એડજેક્ટિવ. 5મા નંબરનો શબ્દ છે વર્બ. વર્બ એટલે ક્રિયાપદ, જેને કહીએ ને કે આ વર્બ ક્રિયાપદ જે છે એ ઇંગ્લિશનું હૃદય છે. ઈ નો આવડે તો ઇંગ્લિશ આપણને ના આવડે. પછી છે એડવર્બ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. તો ખાસ કરી અને આપણા ભણવામાં, આપણા ટોપિકમાં આટલા કઈ શબ્દો તમારે ખાસ તૈયાર કરી લેવાના છે, યાદ રાખી લેવાના છે. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. ફટાફટ નાઉનની વાત કરું. નાઉન એટલે નામ. દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, ક્રિયા, ગુણ કે ભાવને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તેને નામ કે સંજ્ઞા કહે છે. મારા વાલા, આ દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ હોય, વસ્તુ હોય, ક્રિયા હોય, ગુણ હોય કે ભાવ હોય, આ બધાને ઓળખવા માટે એક શબ્દ હોય છે જેને આપણે નામ કહીએ છીએ. આપણે દરેક વ્યક્તિને પોતાના નામથી ઓળખીએ છીએ. દરેક વસ્તુને આપણે નામથી ઓળખીએ છીએ. દરેક ક્રિયા હોય એને નામથી ઓળખીએ છીએ. દરેક ગુણ કે ભાવ હોય એને આપણે નામથી ઓળખીએ છીએ. એટલે અંગ્રેજીની અંદર એક શબ્દ જેનું નામ છે નામ. નામ એટલે નાઉન, જે આપણે ભણી ગયા છીએ. ચલો પછી છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ. નામના બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ. નામના બદલે હું, અમે, તું, તમે, તે, તેઓ, મારું, તારું, તમારું, આ બધા શબ્દો આપણે નામના બદલે વાપરીએ છીએ. ચલો, હું એટલા માટે શાંતિથી નથી ભણાવતી કે આ બધું આપણે ભણી ગયા છે, એટલે આ તો રિવિઝન કરાવું છું, એટલે ફટાફટ આગળ વધું છું. ચલો પછી છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. જે શબ્દ નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે સુંદર, જાડું, પાતળું, લાંબુ, હોશિયાર અને ચતુર. છોકરો કેવો? તો કે છોકરો જાડો. છોકરો કેવો? છોકરો પાતળો. આ બધા શબ્દો છે એ વિશેષણ બતાવે છે. ચલો પછી વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. જે શબ્દ વાક્યમાં ક્રિયા દર્શાવે તેને આપણે કહીશું ક્રિયાપદ. જેમ કે લખવું, વાંચવું, રમવું, બોલવું, સાંભળવું. જેની પાછળ વુ આવતું હોય એને ટૂંકમાં ક્રિયાપદ કહેવાય. ચલો ત્યાંથી આગળ વધીએ. એડવર્બની વાત કરીએ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહે છે. જેમ કે ઝડપથી, ધીમેથી, ધીરજથી, આતુરતાથી, કાળજીપૂર્વક. રામે મારી તરફ લાલ પેન ઝડપથી ફેંકી. આવી વાત કરી છે અહીંયા. તો આની અંદર બધા જ શબ્દો આવી ગયા છે. જો આ રામ જે છે એ નામ છે, મારી જે છે એ સર્વનામ છે, હવે આ લાલ જે છે એ વિશેષણ છે. પછી ફેંકી કે ફેંકી, અહીંયા છે ફેંકી, તો ફેંકી એ ક્રિયાપદ છે. અને અહીંયા છે ઝડપથી, તો ઝડપથી એ શું છે? ક્રિયા વિશેષણ છે. તો જો એક જ વાક્યની અંદર આ બધા શબ્દોનો ઉપયોગ થાય છે. તો એવી રીતે આપણે ઇંગ્લિશમાં વાક્ય બનાવશું. તો ઇંગ્લિશની અંદર જે વાક્ય બનાવશું એમાં બધાનો સમાવેશ થશે.
એટલા માટે મેં તમને ગુજરાતીમાં આ શબ્દો ભણાવ્યા છે. એ શબ્દોને ખાસ યાદ રાખી લેજો. ચલો પછી આગળ વધીએ તો આપણે ટોપિક 2 માં ઇંગ્લિશ ગ્રામરમાં ટોપિક 2 માં આપણે ભણી ગયા શું? તો આપણે જોઈ ગયા કે સર્વનામના વિવિધ પ્રકારો છે. એમાંથી આપણે પુરુષવાચક સર્વનામ આપણે ભણી ગયા છીએ. હવે પુરુષવાચક સર્વનામ 3 પ્રકારના હોય છે. કયા કયા છે ચલો જોઈ લઈએ. ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ જે બોલનાર હોય છે. સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ જે સાંભળનાર હોય છે. થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ જેની ચર્ચા થતી હોય. આ આપણે ભણી ગયા છીએ, તમને ખબર હશે. મેં તમને એક ટેબલ 5 વખત લખવા આપ્યું હતું અને ઘણા મારા વિદ્યાર્થીઓ જે વિડીયો જોવે છે ઇંગ્લિશનો એ લોકો મને હોમવર્ક પણ વોટ્સએપ કરે છે. મેં બધાનું હોમવર્ક ચેક પણ કર્યું છે. એટલે ઇંગ્લિશ છે, તમે એકવાર ભણો તો ન આવડી જાય. એના માટે તમારે સતત પ્રયત્નશીલ રહેવું પડે. ઇંગ્લિશ શીખવા માટે તમારે એને વારંવાર લખીને તૈયાર કરવું પડે. ચલો વાત આગળ આપણે કરીએ. તો હવે હું તમને આ કોઠો જ ભણાવી દઉં છું એટલે તમને ખબર પડી જાય. ચલો એક વચન, બહુવચન. પહેલો પુરુષ એક વચનમાં આપણે આઈ શબ્દ વાપરીશું. પહેલો પુરુષ બહુવચનમાં આપણે વી શબ્દ વાપરીશું. બીજો પુરુષ એક વચનમાં આપણે યુ શબ્દ વાપરીશું. બીજો પુરુષ બહુવચનમાં આપણે યુ શબ્દ વાપરીશું. આ બીજો પુરુષ છે એ યુ અને યુ બંને સરખું જ છે. ચલો પછી ત્રીજો પુરુષ. ત્રીજા પુરુષમાં 3 શબ્દો યાદ રાખીશું. ત્રીજા પુરુષ એક વચનમાં હી એ છોકરા માટે વપરાય, સી એ છોકરી માટે વપરાય અને ઇટ એ નાન્યતા જાતિ એટલે કે કોઈ વસ્તુ માટે વપરાય છે. વસ્તુ અથવા તો પ્રાણી માટે વપરાય છે. પછી ત્રીજો પુરુષ બહુવચનમાં આપણે ધે વાપરીએ છીએ, જેમ કે તેઓ. ઓકે, ચલો હવે બીજું વાત કરીએ કે કોઈ વ્યક્તિ વસ્તુનું એક વચનનું નામ હોય તો એ ત્રીજા પુરુષ એક વચનમાં જાય છે. જેમ કે રામ છે, કૃષ્ણા છે, રાધા છે, પેન છે, બુક છે, આ બધા એક વચનના શબ્દો છે. તો એ ત્રીજા પુરુષ એક વચનમાં જશે. અને કોઈ વ્યક્તિ વસ્તુનું બહુવચનનું નામ, બહુવચનનું નામ એટલે 2 નામ હોય કાં તો 2 થી વધારે હોય એને બહુવચનના નામ કહેવાય. તો જેમ કે રામ એન્ડ સિયા, પેન્સ, બુક, આ બધા શબ્દો બહુવચનના છે. તો એ ત્રીજા પુરુષ બહુવચનમાં જશે. આ બધું ડીપમાં મસ્ત ભણી ગયા છે. આ ફટાફટ આપણું રિવિઝન થઈ ગયું. ચલો આગળ વાત કરીએ. હવે આ બધાનો કોઈ મતલબ નથી હાલ વાત કરવાનો. હું તમને ટુ ધ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ છીએ. ચાલો ઓકે, ચલો પછી આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે ટોપિક 3 જોઈ ગયા. હવે ટોપિક 3 ની અંદર શું હતું એનું થોડું રિવિઝન ફટાફટ આપણે કરી લઈએ. તો આપણે વાત કરી કે ટેબલ 2 આપણે ભણીશું. ટેબલ 2 માં શું જોઈશું? તો કે ગુજરાતીમાં કાળ ઓળખવા માટે આપણે 3 શબ્દોના રૂપોનો સહયોગ લઈએ છીએ. ગુજરાતીમાં જો આપણે કાળ ઓળખવા હોય તો એમાં આપણે છું, હતો અને હોઈશ. આ છું જે છે એ કયો કાળ બતાવે છે? વર્તમાન કાળ. હતો એટલે ભૂતકાળ અને હોઈશ એટલે ભવિષ્યકાળ. તો ગુજરાતીમાં આપણે આ શબ્દો જોઈએ તો આપણને ખબર પડી જાય કે કયો કાળ છે. જેમ કે વર્તમાન કાળમાં છું, છે, છો, છીએ એવા શબ્દો વપરાય. ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં હતો, હતી, હતા શબ્દો આવે. ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્યમાં હઈશ, હોઈશ, હશે, હશો. તો આ બધા શબ્દો આપણે જોઈએ તો આપણને ખબર પડી જાય કે અહીંયા કયા કાળની વાત થઈ રહી છે. ગુજરાતીમાં જો કોઈ છું બોલે, છે બોલે, છો, છીએ બોલે તો તમને ખબર પડે કે વર્તમાન કાળની વાત થાય છે. તમને ગુજરાતીમાં કોઈ હતો, હું ગયો હતો, હું ગઈ હતી, અમે ગયા હતા, તો આવા શબ્દો આવે તો તમને ખબર પડે કે આ ભૂતકાળ બતાવે છે. તમને કોઈ એમ કે હું જઈશ, હું આ કરીશ, હું આ કરતો હોઈશ, આવા શબ્દો આવે તો તમને ખબર પડે ગુજરાતીમાં કે આ ભવિષ્યની વાત થાય છે. તો શું બેન એવા કોઈ ઇંગ્લિશમાં શબ્દો ખરા કે ઇંગ્લિશમાં આપણે આવા શબ્દો કોઈ ખરા કે આ શબ્દોને ઇંગ્લિશમાં શું કહેવાય અને આ શબ્દો જોઈ અને અમને ઇંગ્લિશમાં કાળ ખબર પડી જાય? તો હા, એ આપણે ભણી ગયા કે કયા શબ્દો એવા છે ઇંગ્લિશમાં જેને તમે જુઓ તો તમને કાળ ખબર પડી જાય. ચલો તો એ શબ્દો આપણે જોઈ લઈએ. કયા કયા એ શબ્દો હતા? આ રહ્યા એ શબ્દો અહીંયા ઈધર. તો તમને મેં આ 3 રૂપો તમને યાદ રાખવાના કીધા હતા કે તમારે ટુ બી ના રૂપો, ટુ ડુ ના રૂપો અને ટુ હેવ ના રૂપો તમારે યાદ રાખવાના છે. એમાં વર્તમાન કાળની વાત કરીએ તો ટુ બી ના વર્તમાન કાળના રૂપો થશે એમેઝર, ટુ બી ના ભૂતકાળના રૂપો થશે વોઝ વર, ટુ બી ના ભવિષ્યના રૂપો થશે વિલ શેલ બી. ઓકે, તો કે બેન ઓકે આપણે ભણી ગયા છીએ. ચલો ટુ ડુ ની વાત કરીએ તો વર્તમાન કાળમાં ટુ ડુ માં ડુ ડઝ વપરાય, ભૂતકાળમાં ડીડ વપરાય, ભવિષ્યમાં વિલ શેલ ડુ વપરાય.
ડુ, ડઝ, ડીડ, વિલ, શેલ, ડુ. ચાલો ટુ હેવ ની વાત કરીએ તો વર્તમાનમાં ટુ હેવ ના વર્તમાન કાળના રૂપો હેવ, હેઝ, ભૂતકાળનું હેડ, ભવિષ્યનું વિલ, શેલ, હેવ. આ મસ્ત સારા એવા ટેબલ તમે આ કોષ્ટક તૈયાર કરી લીધું હશે. તો આમાંથી હું એમ કહું છું કે 99.99% તમારું ટેન્શન આમાં દૂર થઈ જાય છે. જે તમને જે કાળ નથી આવડતા, તમને જે એક્ટિવમાંથી પેસિવ કરવાનું નથી આવડતું, તમને જે ચેન્જ ધ ટેન્સ, તમને જે કાળ બદલવાનું પૂછાય છે એ તમને નથી આવડતું, તો એનું મૂળ કારણ એ છે કે આ તમને નથી આવડતું. જો આ તમને એકદમ પરફેક્ટલી આવડી જાય તો તમે કાળ સારી રીતે તૈયાર કરી શકો છો. અને હવે હું તમને કાળ ભણાવવાની છું. આટલું આપણું સ્ટ્રક્ચર રેડી થઈ જાય. એકવાર આપણે આપણો પાયો મજબૂત કરી લઈએ અને પછી આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ટોપિક ભણીએ તો આપણને વધારે મજા આવે. નહીં તો એ વખતે જ્યારે હું ભણાવતી હોય ને આ બધું તમને ન આવડે તો પછી ત્યારે મને ખૂબ જ ડિસ્ટર્બ થાય, જેવું હું ચાહતી નથી. એટલા માટે મેં તમને આ બધું ભણાવ્યું છે. તમને એવું લાગતું હશે કે બેન આ બધું શું છે, પણ આ બધું હાલ તૈયાર કરો. જ્યારે આપણે આનો ઉપયોગ કરીશું ને ત્યારે તમને 100% ખબર પડશે. ઓકે, તો આ રૂપો તમારે યાદ રાખવાના છે. એમાંથી શું યાદ જો અહીંયા તો વિલ સેલ, વિલ સેલ, વિલ સેલ, એટલે નીચેની લાઈન ભવિષ્યમાં તો ફૂંકું ફિક્સ જ છે કે વિલ સેલ આવે, એટલે ભવિષ્યનું તો કોઈ ટેન્શન જ નથી, એટલે ભવિષ્યને ભૂલી જાવ તમે. તમે વર્તમાન અને ભૂતકાળને યાદ રાખો. તો વર્તમાનમાં એમિઝર, ડુડઝ ને હેવ, હેઝ. લો આવડી ગયું. વર્તમાનના રૂપો એમિઝર, ડુડઝ અને હેવ, હેઝ. ભૂતકાળને ઓળખવા માટે વોઝ, વર, ડીડ અને હેડ આવા શબ્દો વપરાય. અને ભવિષ્ય માટે ખાલી વિલ સેલ. લો કાળ પૂરા. વર્તમાન કાળ તમને આવડી ગયો, ભૂતકાળ આવડી ગયો, ભવિષ્ય આવડી ગયો. લો હવે આનો ઉપયોગ ખાલી કાળમાં કઈ રીતે થાય છે એ આપણે જોવાનું બાકી રહ્યું. બાકી લો આ કોઠો આવડી ગયો કે નહીં. ભવિષ્યની વાત આવે તો વિલ સેલ આવે, એટલે આ વિલ સેલ નું કામ પૂરું. ભૂતકાળમાં વોઝવર્ડ, તો વોઝવર્ડ શબ્દ તો બધાને આવડે. ખાલી ડીડ ને હેડ યાદ રાખો કે ડીડ હેડ હોય એટલે ભૂતકાળ જ હોય. વર્તમાનની વાત કરીએ તો વર્તમાનમાં એમિઝાદ બધાને આવડે. આઈ એમ ગોઈંગ, આઈ એમ એ કરિંગ, આઈ એમ એ કરિંગ, એટલે એમિઝાદ બધાને આવડે. ડુ, ડઝ અને હેવ, હેઝ આટલું યાદ રાખો. જ્યારે પણ વાક્યમાં ડુ, ડઝ, હેવ, હેઝ જોઈ જાવ એટલે એક વસ્તુ ક્લિયર કે વર્તમાન કાળ આવ્યું. કયો કાળ? વર્તમાન કાળ. પણ હવે એ કાળનો ઉપયોગ કઈ રીતે થાય છે એ હું તમને ભણાવીશ હવે સ્ટેપ બાય સ્ટેપ. ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે આ બધા જે રૂપો છે, આ બધા આ ટુ બી, ટુ ડુ, ટુ હેવ ના આ જે રૂપો છે એમાંથી આપણે પેલું આગળ જે કોષ્ટક જોઈ ગયા, આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. તો આ બધા જે રૂપો છે એમાંથી કયું રૂપ કોની સાથે આવે ઈ આપણે ભણાવવાનું છે. ઈ મેં તમને ભણાવી દીધું છે. જો કે આ જે કોષ્ટક છે ને આમાંથી એમિઝાદ કોની જોડે આવે, વોઝવર કોની જોડે આવે, વિલસેલ કોની જોડે આવે. તો અહીંયા મેં ટેબલ 2 માં મસ્ત લખીને રાખ્યું છે કે પુરુષવાચક સર્વનામ સાથે વપરાતા સહાયકારક ક્રિયાપદો. હવે આ જે છે ને ભાઈ મારા, આ ટુ બી, ટુ ડુ, ટુ હેવ એ શું છે તો કે સહાયકારક ક્રિયાપદો છે. આને આપણે શું કહીશું? ટુ બી, ટુ ડુ, ટુ હેવ ને કહીશું સહાયકારક ક્રિયાપદો. અને આ સહાયકારક ક્રિયાપદો જે છે એમાંથી આઈ સાથે કોણ આવે, વી સાથે કોણ આવે, યુ સાથે કોણ આવે, યુ સાથે કોણ આવે, આ બધું આપણે ભણી ગયા. ફરી એકવાર એનું રિવિઝન કરી લઈએ. ચાલો હવે પુરુષવાચક સર્વનામ સાથે વપરાતા સહાયકારક ક્રિયાપદો. એમાં ફર્સ્ટ પર્સન એટલે પ્રથમ પુરુષ એક વચનમાં આઈ આવશે અને પ્રથમ પુરુષ બહુવચનમાં વી આવશે. હવે આઈ સાથે કોણ આવે તો જો એમ, ઇજ અને આર. તો તમને ખબર છે કે આઈ સાથે એમિઝાદ માંથી એમ આવે તો એમ આવી ગયું. વી સાથે એમિઝાદ માંથી આર આવે તો જો અહીંયા આર આવી ગયો. આ વાત પૂરી તો પૂરી. ચલો વોઝવર ની વાત કરીએ, વોઝ અને વધ. તો વોઝવર માંથી વોઝ આઈ સાથે વોઝ આવશે અને વી સાથે વધ આવશે. આ આપણે ભણી ગયા. ચલો પછી વિલ સેલ, વિલ અને સેલ. તો વિલ સેલ ની વાત કરીએ તો આઈ સાથે સેલ આવે અને વી સાથે સેલ આવે. તો જો આ ટુ બી ના રૂપો પૂરા. ટુ બી ના રૂપો પૂરા. અહીંયા જોઈ લો આ ટુ બી ના રૂપો પૂરા થઈ ગયા. ચલો પછી આપણે ડુ, ડઝ ની વાત કરીએ. ડુ, ડઝ ની વાત કરીએ તો ડુ, ડઝ આઈ સાથે ડુ આવે કે ડઝ આવે તો આપણને ખબર છે કે આઈ સાથે ડુ આવે. વી સાથે શું આવે? ડુ આવે. આઈ ડુ, વાઈ ડુ. પૂરું, વાત પૂરી. પછી ડીડ તો એકલું જ છે, ડુ, ડઝ અને ડીડ. ડીડ એકલું જ છે ભાઈ, તો આઈ સાથે ડીડ આવે અને વી સાથે ડીડ આવે. વાત પૂરી. ચલો પછી
વાત કરીએ હેવ, હેઝ અને નીચે હેડની, તો હેવ હેઝ માંથી શું આવે? આઈ સાથે, તો આઈ સાથે હેવ આવે. વી સાથે શું આવે? વી સાથે હેવ આવે. વાત પૂરી. વધ્યું હેડ, આઈ સાથે હેડ, વી સાથે હેડ. કાઈ અઘરું, ભણી ગયા છીએ, રિવિઝન કરાવ્યું. ચાલો આગળ વધીએ. સેકન્ડ પર્સન ની વાત કરીએ તો સેકન્ડ પર્સનમાં કાંઈ જોવાની જરૂર જ નથી. કેમ? યુ અને યુ બંનેમાં સેમ ટુ સેમ આવે. એમ ઈજાદમાંથી આર આવે, અહીંયા આર આવે. વઝવલ માંથી વર આવે, અહીંયા વર આવે. વિલસાઇલ માંથી વિલ આવે, વિલ આવે. ડુ ડઝ માંથી ડુ આવે, ડુ આવે. ડીડ તો એકલું છે એટલે ડીડ તો કમ્પલસરી ફરજિયાત આવે. હેવ હેઝ માંથી હેવ આવે, હેવ આવે. હેડ તો એકલું છે એટલે હેડ આવે, હેડ આવે. એટલે વાત પૂરી, કઈ અઘરું નથી. ચલો પછી થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ. હી, શી, ઇટ, તો અહીંયા ત્રણમાં સરખું જ આવે. શું આવે? એમ ઈજાદમાંથી ઈઝ આવે, વઝમાંથી વોઝ આવે, વિલ સેલ માંથી વિલ આવે, ડુ ડઝ માંથી ડઝ આવે. ડીડ તો ફરજિયાત આવે કારણ કે ખાવા પીવા એકલું જ છે. હેવ હેઝ માંથી હેઝ આવે અને હેડ તો ખાવા પીવા એકલું છે એટલે બધામાં હેડ. ચલો ધેની વાત કરીએ તો એમ ઈજાદમાંથી આર આવે, વઝમાંથી વર આવે, વિલ સેલ માંથી વિલ આવે, ડુ ડઝ માંથી ડુ આવે. ડીડ તો એકલું છે, ખાવા પીવા કાંઈ નથી એટલે ડીડ ફરજિયાત. હેવ હેઝ માંથી હેવ આવે, હેડ એ ફરજિયાત છે કારણ કે ખાવા પીવા કાંઈ નથી. આ બધું મસ્ત ભણી ગયા છે. એકવાર રિવિઝન થઈ ગયું એટલે આપણો ટોપિક ઘૂઘરા જેવો. ચાલો હવે મારે તમને આજના વિડીયોમાં શું ભણાવવું છે, તો આજનો આપણો ટોપિક છે ટેબલ 3. આજે આપણે ભણવું છે ટેબલ 3. આગળ આપણે ટેબલ 1 માં ભણી ગયા આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. પછી ટેબલ 2 ની અંદર આપણે આની સાથે આઈ સાથે કયા રૂપો આવે, વી સાથે કયા સહાયકારક ક્રિયાપદ આવે, એ બધું આપણે ટેબલ 2 માં ભણી ગયા. અને હવે આપણે ટેબલ 3 માં આગળ વધવું છે. ટેબલ 3 જે તમને ભણાવું છું એ તમારું એક્ટિવ પેસિવ, તમારું એક્ટિવ માંથી પેસિવ જે કરીએ અને એમાં આપણે જે ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ જે બદલીએ છીએ, જેમાં તમને કાંઈ ખબર નથી પડતી, તમે ગોટાળે ચડી જાવ છો, એના માટે આપણું ટેબલ 3 બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ મારા વાલા કહું છું, ધ્યાન આપજો. યુટ્યુબના મારા જે વાલા વિદ્યાર્થીઓ છે જે મારો વિડીયો જોઈ રહ્યા છે, તમને જે આ વિડીયો હું યુટ્યુબમાં પ્રોવાઈડ કરું છું, તમને મારો વિડીયો ગમે તો જરા વિડીયોને લાઈક શેર કરી લેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, તમે જેવા પ્યારા છો એવી પ્યારી કોમેન્ટો કરીને જજો. કેમ? ઘટે તો જિંદગી ઘટે, પણ મારા વાલા વિદ્યાર્થીઓની કમેન્ટ ના ઘટવી જોઈએ. એટલે વિડીયોમાં ભણો છો તો પ્યારી કોમેન્ટ કરતા જજો હો. હા, કોમેન્ટ કરવી એકદમ ફ્રી છે. ચાલો હવે આપણે આગળ વધીએ આપણા ટેબલ 3 તરફ. તો શું કહેવા માંગે છે આપણું ટેબલ 3? સાંભળજો હવે. મારું નામ વિષ્ણુભાઈ છે. જો કે મારું નામ વિષ્ણુભાઈ નથી, પણ હું કહું છું મારું નામ વિષ્ણુભાઈ છે. કાંઈ વાંધો નહીં. હું આર્યન ક્લાસીસ ચલાવું છું. વાંધો નહીં. મને સારું ભણાવતા આવડે છે. ઓકે. મારા પિતા શિક્ષક છે. મારું વતન બનાસકાંઠા છે. ભાઈ જો મસ્ત 4-5 વાક્યો તમને આપ્યા છે. તો કે બેન તમે અમને આ વાક્યો શું કામ ભણાવો છો? તો તમે જુઓ અહીંયા મારું નામ વિષ્ણુભાઈ છે, તો અહીંયા વિષ્ણુભાઈ માટે વાત થઈ રહી છે કે વિષ્ણુભાઈ પોતે છે. પણ હવે જોજો બધા વાક્યોમાં વિષ્ણુભાઈ નું નામ તો પહેલું એક જ વખત આવ્યું છે. વિષ્ણુભાઈ નું નામ તો પહેલા એક વાર જ આવ્યું છે. પણ અહીંયા જો કીધું છે મારું, તો વિષ્ણુભાઈ માટે એક શબ્દ વાપર્યો મારું. પછી અહીંયા બીજા વાક્યમાં જો વિષ્ણુભાઈ ક્યાંય આવ્યું જ નથી, ખાલી હું મૂક્યું છે. શું? હું. ત્રીજામાં જો વિષ્ણુભાઈ નથી, પણ મને, વિષ્ણુભાઈ ની જગ્યાએ મને. ચોથામાં મારા લખ્યું છે અને પાંચમામાં મારું લખ્યું છે. તો હવે વાત એવી કરવી છે કે આપણે ગુજરાતીમાં જે બધા વાક્યો બોલીએ છીએ, એક વખત નામ આવે અને પછી હું, મારું, મને, મારા, મારું, મારો, આ બધા શબ્દો વાપરીએ છીએ. તો શું આ બધા શબ્દોને ઇંગ્લિશમાં કંઈક તો કહેવાતું હશે ને? હું તમને શું સમજાવવા માંગુ છું, તમને ખબર પડે છે? હું એવું કહેવા માંગુ છું કે અહીંયા વ્યક્તિનું નામ એક વાર આવ્યું છે અને એની જગ્યાએ વ્યક્તિની જગ્યાએ એને કીધું મારું, હું, મને, મારા, મારું. આ બધા શબ્દો આવ્યા. તો કે હા બેન આવ્યા. તો બસ આ બધા શબ્દોને આપણે ઇંગ્લિશમાં કંઈક તો કહી શકીએ ને ભાઈ. ગુજરાતીમાં તો હું કહી દઉં, આ મારું ઘર છે, આ મારા પપ્પા છે, આ મારી મમ્મી છે, આ મારો ભાઈ છે, આ મારું ઘર છે, આ મારું આમ છે, આ મારી ગાડી છે. તો મારા, મારી, મારો, મને ગાતા આવડે છે, મને બોલતા આવડે છે.
હું આવું છું, હું જાઉં છું, હું આમ કરું છું, હું તેમ કરું છું. તો હું, મારું, મને, મારા, આને ઇંગ્લિશમાં શું કહેવાય? બસ આ મારે તમને આજે ભણાવવું છે. જો ઈ તમને મસ્ત આવડી ગયું તો હું તમને એમ કહું છું કે એક્ટિવ પેસિવમાં તમારો એક જે પ્રોબ્લેમ છે ને એ સોલ્વ થઈ જવાનો છે. તમને એક વસ્તુમાં ખબર નથી પડતી, એ વસ્તુ તમારી આ વિડીયોમાં સોલ્વ થઈ જશે. અને પછી જો આપણે એક્ટિવ પેસિવ ભણીશું ને તો બસ તમને મજે મજ પડી જવાની છે. હાલો આગળ વધીએ. હવે જો કીધું છે અહીંયા એક વાક્ય થઈ ગયું, હું બધા વિષય મારી જાતે ભણાવું છું. તો અહીંયા હું આવ્યું, જો વિષ્ણુભાઈની જગ્યાએ હું છે, મારું છે. હવે આને ઇંગ્લિશમાં શું કહેવાય એના વિશે વાત કરવી છે. તો ઉપરના વાક્યોમાં તમે ધ્યાનથી જોશો એટલે ખબર પડશે કે વિષ્ણુભાઈના નામના સ્થાને વિષ્ણુભાઈનું નામ એક વાર આવ્યું છે ને એમના નામની જગ્યાએ હું, મને, મારા, મારું અને મારી જેવા સર્વનામ વપરાયા છે. તો આ બધા સર્વનામ જે વપરાયા છે એને ઇંગ્લિશમાં કાંઈક તો કહેવાય કે નહીં મારા વાલા? તો બસ ઈને શું કહેવાય ઈ તમે અમને કહી દો. એમ જોઈ લઈએ. ચાલો, ગુજરાતીમાં પુરુષવાચક સર્વનામના ઘણા રૂપો જોવા મળે છે. કેમ કે ગુજરાતીની અંદર આપણે જે પુરુષવાચક સર્વનામ એટલે નામના બદલે વપરાતો શબ્દ, એને કહેવાય સર્વનામ. અહીંયા આપેલા છે જો એક વચન અને બહુવચનમાં વાત કરીએ તો કે પ્રથમ પુરુષમાં આપણે આઈ વાપરીએ છીએ. તો આઈની જગ્યાએ આપણે હું, મને, મારું, મારી, આ બધા શબ્દો શું છે? સર્વનામ છે. શું છે? સર્વનામ. પછી વી ની વાત કરીએ તો વી એટલે અમે, અમને, અમારું, અમારી. ચલો પછી બીજો પુરુષ, તો એમાં આપણે તું, તમે, તને, તારું, તારી. પછી ફરી પાછું તમે, અહીંયા તમે, તમને, તમારું, તમારી. આ બધા શબ્દો આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. એને ઇંગ્લિશમાં શું કહેવાય ઈ મારે તમને ભણાવવાનું છે. ચલો ત્રીજો પુરુષ એક વચનની વાત કરીએ તો એમાં આપણે તે, તેણે, તેનું, તેણી. ત્રીજો પુરુષ બહુવચનમાં તેઓ, તેઓનું, તેઓને. તો હવે તમે મને કહો કે આપણે આ જે કોઠો છે, આ કોઠો મેં તમને જે હાલ ભણાવી રહી છું, આના માટે ઇંગ્લિશમાં કંઈક તો શબ્દ હશે? તો કે હા બેન હશે. આના માટે ઇંગ્લિશમાં કંઈક તો શબ્દ હશે? તો કે હા બેન હશે. આના માટે, આના માટે, આના માટે, આના માટે, આ 6 માટે ઇંગ્લિશમાં કંઈક તો શબ્દો હશે કે નહીં? તો કે હા બેન હશે. તો બસ હું તમને હું, મને, મારું, મારી, આ બધાને ઇંગ્લિશમાં શું કહેવાય? અમે, અમને, અમારું, અમારીને ઇંગ્લિશમાં શું કહેવાય? તું, તમે, તને, તારી, તારું, તારી. આને ઇંગ્લિશમાં શું કહેવાય? તમે, તમને, તમારું, તમારીને ઇંગ્લિશમાં શું કહેવાય? તે, તેનું, તેનું, તેને, તેની, તે, તેઓનું, તેઓને. આ બધાને ઇંગ્લિશમાં શું કહેવાય એ હવે હું તમને ટેબલ 3માં ભણાવું છું. ઇઝ ઇટ ક્લિયર? વાતમાં ખબર પડી હું તમને શું ભણાવી રહી છું? તો આ જે શબ્દો છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? કારણ કે જો આ તમને નહીં આવડે તો એક્ટિવ પેસિવ નહીં આવડે, દેખીતી વસ્તુ છે. હા, એટલે તમારે એક્ટિવ પેસિવ શીખવું હોય તો આ ટેબલ તમારે તૈયાર કરવું પડશે. જેવી રીતે ગુજરાતીમાં હુંની સાથે મને, મારું, મારી શબ્દ વપરાય છે, તેવી રીતે અંગ્રેજીમાં આઈની સાથે, સાંભળજો, હુંની સાથે તમે મને શબ્દ વાપરો, મારું શબ્દ વાપરો, મારી શબ્દ વાપરો, તો આ બધાને અંગ્રેજીમાં શું કહેવાય? તો આઈની સાથે આપણે મી શબ્દ વાપરીએ, માય શબ્દ વાપરીએ, માય પછી માઇન અને માય સેલ્ફ જેવા શબ્દો આપણે વાપરીએ છીએ. ગુજરાતીમાં મને કહેવાય, ઇંગ્લિશમાં આપણે શું કહીશું? મી કહીશું. ગુજરાતીમાં મારું કહેવાય, ઇંગ્લિશમાં માય કહેવાય. ગુજરાતીમાં મારી કહેવાય, ઇંગ્લિશમાં આપણે માઇન કહીશું. ગુજરાતીમાં મારી જાતે અને ઇંગ્લિશમાં માય સેલ્ફ. આવા શબ્દો આપણે વાપરીશું. તો ચલો જોઈએ કે આપણે ગુજરાતીમાં જે શબ્દો વાપરીએ છીએ અને ઇંગ્લિશમાં શું કહેવાય. એક્ટિવ પેસિવ માટે આ શબ્દો ખૂબ જ મહત્વના છે. ઓકે, ચલો હવે અહીંયા તમને આપેલું છે, જો હું તમને જણાવું. જેમ કે આઈ હેવ અ પેન. અહીંયા તમને એક વાક્ય આપ્યું છે, જો આઈ હેવ અ પેન. એમ કે છે મારી પાસે પેન છે. તો અહીંયા આઈ શબ્દ વાપર્યો. આઈ એટલે મારી. આઈને આપણે આઈ એટલે આમ તો હું થાય, આઈ એટલે હું થાય, પણ જેવું વાક્ય હોય એ પ્રમાણે આપણે એનો અર્થ કાઢવાનો થાય. એટલે આઈ હેવ અ પેન એટલે કે મારી પાસે પેન છે. ભાઈ અહીંયા એમ ના કહેવાય
હું પાસે પેન છે, અહીંયા આઈ લખ્યું છે, આઈ નું હું થાય ગુજરાતીમાં, પણ ઘણીવાર વાક્યને જોઈને આપણે અર્થ કરવો પડે, એટલે આઈ નો મતલબ મારી પાસે પેન છે એવો પણ થાય છે. ધીસ પેન ઇઝ ગિવન ટુ મી, તે પેન મને આપવામાં આવે. હવે અહીંયા મી એટલે મને. વિલ યુ મેરી મી, તમે મારી જોડે લગ્ન કરશો? સોની મની તારું કોમ કરતું, લગ્ન વાળી ભણવા દે તું શાંતિથી. તો ધીસ પેન ઇઝ ગિવન ટુ મી, અહીંયા મી શબ્દ આવ્યો, મી એટલે મને. ધીસ ઇઝ માય પેન, માય એટલે મારી, આ મારી પેન છે. ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે. ધીસ પેન ઇઝ માઇન, આ પેન મારી છે. જો અહીંયા ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે, અને અહીંયા ધીસ પેન ઇઝ માઇન, આ પેન મારી છે. તમે કહેશો બેન વાક્ય એક જ છે, એક નથી ભાઈ, અલગ અલગ અર્થ છે. ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે. ધીસ પેન ઇઝ માઇન, આ પેન મારી છે. અહીંયા પેન આગળ આવે છે ને અહીંયા મારી આગળ આવે છે. ચલો પછી, આઈ માય સેલ્ફ રાઇટ વિથ ધીસ પેન, એટલે કે હું મારી જાતે આ પેનથી લખું છું. તો અહીંયા આવ્યું માય સેલ્ફ. જો ગુજરાતીમાં જેમ હતું હું, મને, મારું, મારા, તો એની જગ્યાએ ઇંગ્લિશમાં આપણે મી મૂક્યું, માય મૂક્યું, માઇન મૂક્યું, માય સેલ્ફ મૂક્યું. હવે હું તમને ભણાવું છું આખું ટેબલ મસ્ત સરસ મજાનું. ઓકે, ચલો ટેબલમાં હું તમને લઈ જાઉં એ પહેલા અહીંયા કોરા પેજમાં મારે તમને કંઈક વિશેષ માહિતી આપવી છે, જે ખાસ કરીને યુટ્યુબમાં મારો વિડીયો જોતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ ને ખાસ. ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છો, ચિંતામાં છો, ટેન્શનમાં છો, ઇંગ્લિશ નથી આવડતું, અમુકને ઇંગ્લિશનું ટેન્શન હશે, અમુક વિદ્યાર્થીઓ એવું કહેતા હશે કે મને તત્વજ્ઞાન નથી આવડતું, અમુક એવા હશે કે મનોવિજ્ઞાનમાં કઈ ખબર જ નથી પડતી, અમુક એવું કહેતા હશે કે સમાજમાં કાંઈ જ ખબર નથી પડતી. તો તમારા જેટલા પણ પ્રોબ્લેમ છે, તમારા જેટલા પણ ટેન્શન છે કે આ વિષયોમાં ખબર નથી પડતી, તો એનું એક સહજ અને સોલ્યુશન આર્યન ક્લાસીસ એપ્લિકેશન. આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે, અને આપણા એપ્લિકેશનની અંદર તમારા જેટલા પણ ધોરણ 12 આર્ટ્સના વિષયો છે એમાંથી ટોટલ 8 વિષયોની હું વાત કરું છું. જેમ કે પહેલા નંબરમાં આપણું તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, આપણું ભૂગોળ, આપણું સમજ, આ 4 વિષય. બાકીની 4 ભાષાઓ, જેમાં ગુજરાતી આવી ગયું, હિન્દી આવી ગયું, સંસ્કૃત આવી ગયું અને ઇંગ્લિશ આવી ગયું. એમ કરી અને ટોટલ 8 વિષયનો કોર્સ અવેલેબલ છે. કઈ જગ્યાએ? આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર, જેમાં હું મારી જાતે 8 વિષય ભણાવું છું. એકવાર તમને જો મારી મેથડ સેટ થઈ ગઈ તો તમારે બીજા કોઈ શિક્ષકની મેથડ સેટ કરવાની જરૂર નથી, કારણ કે તત્વજ્ઞાન હું ભણાવું છું, મનોવિજ્ઞાન હું જ ભણાવું છું, ભૂગોળ પણ હું જ ભણાવું છું, 8 વિષય હું ભણાવું છું. તમને જો મારી મેથડ સેટ થાય છે, હું તમને ઇંગ્લિશ ભણાવું, તમને ખબર પડે છે, તો એકવાર તત્વજ્ઞાન મારી જોડે ભણી લો. મનોવિજ્ઞાનના ડેમો વિડીયો અવેલેબલ છે, ભણો. ભૂગોળના ડેમો વિડીયો અવેલેબલ છે, એ પણ એકવાર ભણો. સમાજશાસ્ત્ર આપણા યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં વિડીયો છે, એ એકવાર જુઓ. આ બધા વિડીયો જોતા જો તમને એવું લાગે છે કે હું ભણાવું છું, તમને ખબર પડે છે, મારી મેથડ તમને સેટ થાય છે, તો તમે બિંદાસથી આપણા કોર્સની અંદર જોઈન કરી શકો છો. ટોટલ 8 વિષયનો આપણો કોર્સ છે, અને એમાં આપણા 8 વિષયની 1 વર્ષની ફી છે 4,999 રૂપિયા. તમને 4,000ની અંદર આ 8 વિષયનો કોર્સ તમને એક જ એપ્લિકેશન એટલે કે આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે એમાં મળી જાય છે. વહેલા તે પહેલાના ધોરણે ફટાફટ એડમિશન લઈ અને ભણવાનું ચાલુ કરી દો. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ આપણા એપ્લિકેશનમાં ભણી રહ્યા છે. ખાસ વાત કરું તો લાઈવ લેક્ચરની અંદર આપણે 6 થી 8 વાગ્યાનો ટાઈમ છે સાંજે. રોજ ડેલી સાંજે 6 થી 8 લાઈવ લેક્ચર હોય છે. એમાં તત્વજ્ઞાન વિશે તમને લાઈવમાં ભણાવવામાં આવે છે. ગુજરાતીનું આપણે દર રવિવારે લાઈવ સેશન હોય છે. જેવી રીતના મેનેજ થાય લાઈવ સેશન પણ હોય છે, અને રેકોર્ડેડમાં પણ તમને કોર્સ મળશે. 2 રીતે આપણો કોર્સ અવેલેબલ છે. લાઈવ બેચ પણ ચાલુ છે અને રેકોર્ડેડ કોર્સ પણ છે. તમારી અનુકૂળતા પ્રમાણે તમે આપણા એપ્લિકેશનમાં ભણી શકો છો. હવે કોઈ એક વિદ્યાર્થી એવું છે કે બેન અમારે બધા વિષયની જરૂર નથી, મારે એકલું તત્વજ્ઞાન જોઈએ છે, તો તમે એકલું તત્વજ્ઞાન ખરીદી શકો છો. કોઈ એવું છે કે બેન એકલું મનોવિજ્ઞાન જોઈએ છે, તો તમે એકલું મનોવિજ્ઞાન ખરીદીને ભણી શકો છો. કોઈ એવું કહે છે કે બેન મને ખાલી ઇંગ્લિશમાં તકલીફ છે, મારે ઇંગ્લિશ જ ભણવું છે, તો તમે ઇંગ્લિશનો અલગથી કોર્સ ખરીદીને ભણી શકો છો. આ 8 વિષય તમને એક સાથે 4,999માં પણ મળી જાય છે, અને 8 વિષય નથી જોતા, કોઈ એક વિષય જોવે છે તો પણ તમને આપણા કોર્સમાં મળી જાય છે. એટલે રાહ કોની જોવો છો? રિઝલ્ટની વાત કરું તો આખા ગુજરાતમાં સૌથી બેસ્ટ અને સૌથી શ્રેષ્ઠ પરિણામ આર્યન ક્લાસીસનું છે.
વિશ્વાસ ખાતર એકવાર તમે આપણી કમ્યુનિટી પોસ્ટમાં જઈ અને વિદ્યાર્થીઓના બેનર જોઈ શકો છો, મારા ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓના રિવ્યુ તમે જોઈ શકો છો. એના આધારે તમે નક્કી કરજો તમારે મારી જોડે ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ. હવે વધારે કોઈ માહિતી જોઈએ છે તો તમને અહીંયા હું મારો મોબાઈલ નંબર આપું છું. આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો, મેસેજ કરી શકો છો. વધારે ઇન્ફોર્મેશન માટે એકવાર તમારે પેમેન્ટ કરવાનું છે અને 1 વર્ષ સુધી તમારે શાંતિથી ભણવાનું છે. ચલો ટોપિકમાં આપણે આવી જઈએ છીએ પાછા. શું ભણતા હતા આપણે અને શું ભણવાનું છે. ચાલો હવે આપણે આટલું ટેબલ ભણવાનું છે મસ્ત રીતે. જો આટલું ટેબલ તમને સારી રીતે આવડી ગયું તો સમજો કે તમારું ઘણું બધું આપણું જે એક્ટિવ પેસિવ ની અંદર આપણને જે નથી ખબર પડતી ને એ કામ આપણું અહીંયા થઈ જવાનું છે. ચલો તો ટેબલ 3 ની અંદર આપણે શું ભણવું છે? તો આપણે પહેલા ભણીશું કર્તા, બીજા નંબરે ભણીશું કર્મ, ત્રીજા નંબરમાં સંબંધક વિશેષણ, ચોથા નંબરમાં સંબંધક સર્વનામ, પાંચમા નંબરમાં સ્વવાચક સર્વનામ. આ 5 વસ્તુને આપણે ભણવાની છે. હવે આપણે એક્ટિવ પેસિવ ભણીએ ત્યારે આપણે એક વસ્તુ તમે સાંભળી હોય તો હું તમને જણાવું કે આપણે શું કરીએ છીએ સબ્જેક્ટ અને છેલ્લે હોય છે ઓબ્જેક્ટ. તો જ્યારે એક્ટિવ પેસિવ ભણીએ અને એક્ટિવમાંથી આપણે પેસિવમાં બદલીએ ત્યારે ઓબ્જેક્ટને આગળ લાવીએ છીએ અને સબ્જેક્ટને પાછળ લઈ જઈએ છીએ. ત્યારે આ જો સબ્જેક્ટ એટલે કર્તા અને ઓબ્જેક્ટ એટલે કર્મ. તો આ બે જો લાઈનો તમને કર્તાની લાઈન તો તમને આવડી ગઈ, મેં શીખવાડી દીધું છે તમને. પણ તમને કર્મની જો લાઈન કમ્પ્લીટ આવડી જાય તો મારું 50% કામ થઈ જાય. જ્યારે હું તમને એક્ટિવ પેસિવ ભણાવતી હોય ત્યારે હું સબ્જેક્ટને પાછળ લઈ જાઉં ઓબ્જેક્ટની જગ્યાએ, તો આ સબ્જેક્ટની બદલાઈ જશે, આ લાઈન સબ્જેક્ટનું થઈ જશે કર્મ, સબ્જેક્ટનું ઓબ્જેક્ટ થઈ જશે. અને ઓબ્જેક્ટને હું આગળ લાવું તો ઓબ્જેક્ટની જગ્યાએ શું થશે તો કે સબ્જેક્ટ થશે. હવે આ જ્યારે એક્ટિવ પેસિવ ભણાવીશ ત્યારે તમને શીખવાડીશ. પણ હાલ તમારે જો આ પાછળની લાઈનો તમને આવડે ન આવડે વાંધો નહીં, એ પછી શાંતિથી તૈયાર કરજો, વાંધો નહીં. પણ આ બે લાઈન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમને આવડવી જોઈએ. એમાંથી તમને આ સબ્જેક્ટ એટલે કે કર્તા, આ લાઈન તો તમને આવડે જ છે, મેં પહેલા તમને ભણાવી દીધી છે. આઈ, વી, યુ, હી, સી, ઈટ અને ધે. આ લાઈન તમને આવડે કે નહીં? તો કે હા બેન, આ તો આપણે પહેલા ટેબલમાં ભણી ગયા. તો બસ આ પહેલું ટેબલ જે ભણી ગયા ઈ શું હતું તો કે ઈ કર્તા હતું. શું હતું? કર્તા. ઇંગ્લિશની અંદર તમને જ્યારે પણ કોઈ પણ વાક્ય આપે તો એમાં તમને અહીંયા જે આઈ, વી, યુ, હી, સી, ઈટ અને ધે આટલા કરતા તમને આપી શકે છે. હા, આના સિવાયના વ્યક્તિ વસ્તુનું નામ આપે, પણ વાત કરું ને કે કર્તા તરીકે તમને આ શબ્દો સૌથી વધારે આપેલા હશે. ઓકે, તો કે ઓકે. હવે તમને એક્ટિવમાંથી પેસિવમાં જવાનું કે તો આપણે ઘણીવાર એટલે કે મોસ્ટ ઓફ આખા વાક્યની અંદર કર્તાની જગ્યાએ આપણે કર્મ મૂકવું પડે. હવે તમારે ઈ યાદ રાખવાનું છે કે કર્તા તરીકે આઈ હોય, કર્તા તરીકે આઈ હોય, હું જરા ઝૂમ કરું એટલે તમને દેખાય. ઈધર દેખો, ઈધર જોજો. કર્તા, કર્તાને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ. પછી છે કર્મ, કર્મને ઇંગ્લિશમાં કહેવાય ઓબ્જેક્ટ. હવે મારા વાલા, મારા કલેજાઓ, હું તમને એમ કહું છું કે કર્તા તરીકે આઈ શબ્દ હોય, એક્ટિવમાં આઈ આપેલું હોય ને એક્ટિવમાંથી પેસિવમાં લઈ જવું હોય તો આઈનું કર્મ શું થાય? તો આઈનું કર્મ મી થાય. શું થશે? મી. મી એટલે મને. આ ખબર પડે છે? જ્યારે પણ હું તમને એક્ટિવ પેસિવ ભણાવું તો હું એમ કહું કે આઈનું કર્મ શું થાય? આઈનું કર્મ શું થાય? તો તમને યાદ આવી જવું જોઈએ કે બેન આપણે ભણી ગયા હતા કે આઈ એટલે કર્તા થાય અને આઈનું કર્મ મી થાય. ઓકે, વાતમાં ખબર પડી? તો આ બે લાઈન તમારે યાદ રાખવાની છે ખાસમ ખાસ. આઈનું કર્મ મી થશે, વીનું કર્મ અસ થશે, યુનું તો યુઝ થશે, યુનું તો યુઝ થશે. એટલે બે લાઈન તો તમારે યાદ જ નથી રાખવાની. આ યુ અને આ યુ તો તમારે યાદ જ નથી રાખવાનું. પછી હી, હીનું કર્મ શું થશે? હિમ થશે. હીનું કર્મ હિમ થશે. સીનું કર્મ હર થશે. અહીંયા છે સી, સીની જગ્યાએ હર. ઈટનું કર્મ ઈટ થશે. આને તો યાદ નથી રાખવાનું, એટલે 3 વસ્તુ તમારે યાદ જ નથી રાખવાનું. કઈ કઈ? યુનું યુ થાય, યુનું યુ થાય, ઈટનું ઈટ થાય. ખાલી યાદ શું રાખશો? આટલું બદલવાનું થાય. આઈ આપેલું હોય એક્ટિવમાં
તો એનું પેસિવ કરીએ તો આઈ નું મી થઈ જાય. વી આપેલું હોય તો વી નું એક્ટિવ થી પેસિવ કરીએ તો અસ થઈ જાય. હી આપેલું હોય તો હી નું હિમ થઈ જાય. સી આપેલું હોય તો સી ની જગ્યાએ હ લખવું પડે. ધે આપેલું હોય તો એનું આપણે ધેમ કરવું પડે. જ્યારે એક્ટિવ પેસિવ ભણાવીશ ત્યારે આ ફેરફાર હું કરીશ. પછી એ વખતે તમે મને ના પૂછવા આવતા કે બેન તમે આઈ ની જગ્યાએ મી કેમ લખ્યું બેન? હે બેન ઈ મને ના ખબર પડી. તો પછી મારે કેવું પડશે, સોની મની તું ટેબલ 3 ભણી નાય પછી તું મને પૂછજે. કેમ કે આ તમે ભણો, આ તમારો પાયો મજબૂત હોય તો આપણે પછી એના ઉપર ચણતર કરીએ તો એ આપણી બિલ્ડિંગ નીચે ન પડી જાય. બાકી એ ઇંગ્લિશ છે. 200 અંગ્રેજો આવ્યા હતા, 200 વર્ષ રાજ કરીને ગયા. ભલે ગયા, આવ્યા, અહીંયા રહ્યા ગયા, પણ આ ઇંગ્લિશ કેમ સાથે ન લઈ ગયા? હે તમને આવું થાય? હા તો બસ આ યાદ રાખજો ખાસ. આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, સી નું હર, ઈટ નું ઈટ, ધે નું ધેમ. આટલું ખાલી તમે તૈયાર કરી નાખો. આમાંથી તમને આવડે કે ન આવડે તો વાંધો નહીં, થોડું આપણે મેનેજ કરી લઈશું. પણ આ તો તમને 1000%ના 1000% બે લાઈન તમને આવડવી જોઈએ. પછી તમે મને કહેતા ન હોય કે બેન એકચ્યુઅલી તમે કીધું નહોતું, બેન એકચ્યુઅલી અમને નહોતું આવડતું, તો બેન એકચ્યુઅલી અમને એક્ટિવ પેસિવમાં તકલીફ પડશે. આવું ન થાય એટલે થોડું ધ્યાન રાખજો. હાલો હવે આખો કોઠો ભણાવું મસ્ત. ચલો, કર્તા, કર્મ, સંબંધક વિશેષણ, સંબંધક સર્વનામ. કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય. કર્મને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવાય. સંબંધક વિશેષણને ઇંગ્લિશમાં પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય. સંબંધક સર્વનામને ઇંગ્લિશમાં પોઝેસિવ પ્રોનાઉન કહેવાય. સ્વવાચક સર્વનામને ઇંગ્લિશમાં રિફ્લેક્સિવ પ્રોનાઉન કહેવાય. ઓકે, આ શબ્દો. હું એમ નથી કહેતી તમે આખો કોઠો તૈયાર કરો. તમારા ધોરણ 12 માટે તમે આ 2 લાઈનો કરશો, કર્તા ને કર્મ કરશો તો પણ ચાલશે. આમાંથી જેનો ઉપયોગ થશે આપણે જોઈ લઈશું, પણ એકવાર આપણે ભણી લઈએ. ચલો, આઈ નું મી, માય, માય સેલ્ફ. એકદમ ઈઝી લાઈન છે, જોજો. આઈ, મી, માય સેલ્ફ. તમારે યાદ રાખવાનું છે. ઉપરનું હેડિંગ તમે યાદ રાખી લો કે કર્તા, કર્મ, સંબંધક વિશેષણ, સંબંધક સર્વનામ અને સ્વવાચક સર્વનામ. શું થશે? પહેલા આઈ એટલે હું, મી એટલે મને, માય એટલે મારું, માઇન એટલે મારું, માય સેલ્ફ મારી જાતે. તો બોલવાનું આઈ, મી, માય સેલ્ફ. બેની જોડી બનાવી દો. આઈ, મી, માય સેલ્ફ. એટલે તમને યાદ રહી જાય. આ છે સંબંધક વિશેષણ, સંબંધક સર્વનામ, અહીંયા છે સ્વવાચક સર્વનામ. ઉપરનું હેડિંગ યાદ રાખો. ચલો પછી બીજા નંબરમાં પ્રથમ પુરુષ બહુવચન. આ જે લાઈન છે ને આખી, એને આઈ એટલે પ્રથમ પુરુષ એક વચન, વી એટલે પ્રથમ પુરુષ બહુવચન. આ તો આપણે આગળ ભણી ગયા છીએ. વી, અસ, અવર્સ, અવરસેલ્વ્સ. હવે આ બહુવચન છે મારા વાલા. અહીંયા સેલ્ફ છે, સેલ્ફ નું સેલ્વ્સ થઈ ગયું. એટલે કેમ? અંગ્રેજીમાં એક નિયમ છે. શું નિયમ છે? જે શબ્દની પાછળ એફ આવતો હોય કે એફઈ આવતો હોય તો એનું બહુવચન કરવા માટે આ એફ અને એફઈ નીકળી જાય અને એની જગ્યાએ વીઈએસ લાગે. તો સેલ્ફ, અહીંયા સેલ્ફ છે, સેલ્ફ એક વચન છે અને સેલ્ફનું બહુવચન કરવા માટે આ એફ નીકળી જાય અને એફ ની જગ્યાએ વીઈએસ લાગે. એટલા માટે અહીંયા અવર સેલ્વ્સ લખ્યું છે. ઓકે, ચાલો. We, us, ours, ourselves. ચલો, you, yours, yourself. આપણે તો આ મોસ્ટ આઈએમપી you, yours, yourselves. હવે જોજો, આ લાઈન ખાસ કરીને ઉપયોગમાં નહીં આવે, પણ આ લાઈન ખાસ કરીને આપણા ઉપયોગમાં આવે છે. આ પણ લાઈન ક્યાંક ક્યાંક આપણા ગ્રામરમાં ઉપયોગ થાય છે. એટલે હું તમને એમ કહું છું કે આ 2 લાઈન તો ટીપટાપ પાકી કરવાની છે. એમાં આ લાઈન તમને આવડે છે, ખાલી આ લાઈન અને બાકીની આ 2 લાઈન થઈ જશે. વધારે નહીં, તમારે મને 5 વખત લખીને મોકલી દેવાનું, આવડી જશે. ઓકે, ચલો. યુ નું કર્મ યુ થશે, યુ નું સંબંધક વિશેષણ યોર થશે અને યુ નું સંબંધક સર્વનામ યોર્સ થશે. હવે જોજો, આ સંબંધવાળી જે લાઈન છે, સંબંધક સર્વનામ વાળી લાઈન જે છે એમાં એસ ને એસ આવે છે. જો, અવર્સ,
યોર્સ, યોર્સ, હીઝ, હર્સ, ઇટ્સ અને ધેર્સ બધામાં એસ વાળી લાઈન આવે છે સંબંધક સર્વનામમાં. ચોથા નંબરની લાઈન એસ વાળી છે, આવું યાદ રાખી લેજો એટલે ઈઝી પડશે. ચલો, આઈ, મી, માય, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ, યુ, યોર્સ, યોર સેલ્ફ. યુ એટલે તું, યુ એટલે તને, યોર એટલે તારું, યોર્સ એટલે તારું અને યોર સેલ્ફ એટલે તારી જાતે. ચલો પછી યુ, યુ એટલે તમે, યુ એટલે તમે, યોર એટલે તમારું, યોર્સ એટલે તમારું, યોર સેલ્ફ તમારી જાતે. આ એક વચન છે અને આ બહુવચન છે એટલા માટે અહીંયા તમારી જાતે આવ્યું. અહીંયા એક વચન છે એટલે તારી જાતે આવ્યું. ખબર પડે છે? ચલો પછી હી છોકરા માટે વપરાય. હી કોના માટે વપરાય? છોકરા માટે. તો હીનું ગુજરાતી તે થશે. હીનું કર્મ થશે હિમ. છોટા ભીમ નહીં હો, અને ભીમ એટલે છોકરો, એટલે હી છોકરા માટે વપરાય. તો હીનું કર્મ શું થાય? હિમ થાય. ના યાદ રહે તો છોટા ભીમ, હી ભીમ, હી પેલો ભીમ જાય જો ભીમ, BHIM ભીમ, એમાંથી બી કાઢી દો તો હિમ વધે ભીમ, ભીમનું નહીં હિમ, એટલે હીનું થશે હિમ. પછી હીઝ એટલે તેનું, હીઝ એટલે તેનું. આ હીઝ એ સંબંધક વિશેષણ છે અને આ હીઝ એ સંબંધક સર્વનામ છે. ક્યારેક ક્યારેક આનો ઉપયોગ ક્યાંક ગ્રામરની અંદર થઈ જાય એટલા માટે. બાકી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે બે લાઈન છે. મારું ટાર્ગેટ છે આ બે લાઈન તમને યાદ રખાવાનું. બાકી આ જે છે આ લાઈન તો તમે નહીં યાદ રાખો તો પણ ચાલશે, અને લાઈન આવડે એવી છે, એમાં કાંઈ અઘરું નથી. આ બે લાઈનની અંદર થોડું 50-50 છે, યાદ રહી જાય એવું છે. ખાલી જો અહીંયા જે નામો છે એમાં અહીંયા ખાલી એસ લગાડવાનું છે, બાકી આવડે એવું છે. જો ચલો, હી હિમ, હીઝ હીઝ, હિમસેલ્ફ. એ જે બીજા નંબરની લાઈન છે એમાં પાછળ સેલ્ફ લગાડવાનું છે. ચલો પછી સી એટલે તેણી, હર એટલે તેણીને, હર એટલે તેણીનું, હર્ષ એટલે તેણીનું અને હર સેલ્ફ એટલે તેણીની જાતે. કેવી રીતે યાદ રાખશો? સી હર, હર હર્ષ, હર સેલ્ફ. છોકરીઓ સૌથી વધારે તમને ખબર છે ને ઓલી પાર્વતી માતાની પૂજા કરે, કેમ કે સારો હસબન્ડ મળે, એટલે હર હર મહાદેવ. છોકરીઓ કોની પૂજા કરવા જાય? મહાદેવ અને પાર્વતીની. હર હર મહાદેવ. એટલે યાદ રાખી લેવાનું સી હર, હર હર્ષ, હર સેલ્ફ. ચલો પછી ઈટ, ઇટ્સ. આમાં કઈ છે જ નહીં. ઈટનું કર્મ ઈટ. સંબંધક વિશેષણ કહો કે સંબંધક સર્વનામ કહો, એમાં ઇટ્સ આવે અને સ્વવાચક સર્વનામમાં ઈટ સેલ્ફ. વાત પૂરી. ઇટ્સ સેલ્ફ. ચલો પછી લાસ્ટમાં આપણું ધ્યેય એટલે થશે તેઓ, ધેમ એટલે તેમને, ધેમ, ધેર્સ, ધેમસેલ્ફ તેમની જાતે. ધ્યેય એટલે તેઓ, ધેમ એટલે તેમને, ધેર એટલે તેમનું, ધેર્સ એટલે તેમનું, ધેમસેલ્ફ એટલે તેમની જાતે. કઈ અઘરું છે? નથી. આ બે લાઈનો જોઈ લો. અહીંયા ધેમ, અહીંયા ધેર અને પાછળ એસ લગાડો એટલે ધેર્સ, એટલે બે લાઈનો અહીંયા બની જાય. હવે સાંભળજો, તમારે બે લાઈન યાદ રાખવાની છે હો ભાઈ. જો આ બે લાઈન ને આ બે લાઈન, એમાં જો આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ, સીનું હર, ઈટનું તો ઈટ, ધેનું ધેમ. આટલું યાદ રાખી લો. પછી આ બાજુ આવો. માયનું માઇન, અહીંયા જો અવર છે ને અહીંયા અવર્સ, તો અવર તો યાદ રહી ગયું, એની પાછળ એસ લગાડો. અહીંયા યોર છે તો અહીંયા યોરની પાછળ એસ લગાડો, વાત પૂરી. અહીંયા યોર છે, યોરની પાછળ એસ લગાડો, વાત પૂરી. પછી જો અહીંયા તો હીઝનું હીઝ જ છે, એસ લગાડેલો છે ને અહીંયા એસ જ છે, હીઝ. પછી અહીંયા જો અહીંયા હર છે, હરની પાછળ એસ લગાડો એટલે હર્સ. પછી અહીંયા ઇટ્સ છે તો અહીંયા તો ઇટ્સ, એટલે આ બેમાં તો સરખું છે, ઇટ્સ. પછી અહીંયા લાસ્ટમાં ધેર છે, ધેરની પાછળ એસ લગાડો એટલે ધેર્સ થઈ જાય. તો આ બે લાઈનો એકદમ ઈઝી છે, કાંઈ અઘરું ના નથી. હવે
આ છેલ્લી લાઈન યાદ રાખવા શું કરશો? તો અહીંયા માય સેલ્ફ, આ માય છે તો એની પાછળ સેલ્ફ લગાડો. અહીંયા અવર છે તો અવરની પાછળ VES લગાડો. વાત પૂરી. SEL F કાઢી અને VES લગાડો. પછી અહીંયા યોર છે, યોર ની પાછળ સેલ્ફ લખો. અહીંયા યોર છે, બહુવચન હોય તો F કાઢી અને VES કરો. અહીંયા હિઝ છે પણ અહીંયા હિઝ સેલ્ફ નહીં લખવાનું, ત્યાં હિમ સેલ્ફ લખવાનું, એટલે હિમને અહીંયા લઈ જવાનું, તો હિમ સેલ્ફ. પછી અહીંયા હર છે તો હર સેલ્ફ. અહીંયા ઈટ છે તો ઈટ સેલ્ફ. પછી અહીંયા ધેમ છે તો ધેમનું કરો ધેમ સેલ્ફ. પૂરું. કાંઈ અઘરું નથી, થોડું તૈયારી કરશો, 5 વખત ટેબલને લખશો, આવડી જશે. બીજું હું વધારે કાંઈ નથી જાણતી. આ લાઈન નહીં આવડે, ચલો હું ચલાવી લઈશ. આ લાઈન તમને આવડવી જોઈએ. આ 2 લાઈન મારે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ જરૂર છે, એટલે તમને ખાસ કહું છું આ 2 લાઈન પહેલા તૈયાર કરો. આ 2 લાઈન તમે પછી તૈયાર કરશો, કાંઈ વાંધો નહીં. મારે તમને એક્ટિવ પેસિવ પહેલા ભણાવવાનું છે, તો એક્ટિવ પેસિવ માટે મારે કર્મ, કર્તા અને કર્મની લાઈન તૈયાર જોવે. ઓકે, એટલે આ લાઈન પહેલા પાકી કરો, પછી આ 2 મેં તમને સમજાવી દીધું કે કેવી રીતે તૈયાર કરવાનું છે. અને આ લાઈનમાં કાંઈ છે જ નહીં. આટલું તૈયાર કરી લો, પછી તમે નેક્સ્ટ વિડીયોમાં આવો તો હું તમને મસ્ત આગળ, હવે આપણે કાળ માટે તમને ભણાવવા છે. હવે આપણે ચાલુ કરીશું ટેન્સ. શું? ટેન્સ. અને આ ટેન્સ જે ભણાવું છું એમાં તમારા 4 ગુણ કવર થઈ જશે. 2 ગુણ તમને ટેન્સ પૂછાય છે, ટેન્સ ચેન્જ કરવાનું, અને 2 ગુણ તમને એક્ટિવ પેસિવના પૂછાય છે. તો હવે હું તમને એક્ટિવ પેસિવ અને કાળ ભણતા કાળને કેવી રીતે યાદ રાખવા એ હવે તમને નેક્સ્ટ વિડીયોથી હું ભણાવવાનું ચાલુ કરું છું. એટલે પહેલા આટલું તૈયાર કરી અને તમે નેક્સ્ટ વિડીયોમાં આવો, હું તમારી રાહ જોઉં છું. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચલો રજા લઉં છું, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.